હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની આવનારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વના ગણિત અને તર્કશક્તિ માટેના પ્રશ્નો જોઈશું. આપણી ચેનલ ઉપર આની પહેલા 3 સેશન આના માટેના મુકાયેલા છે. આઈ હોપ કે તમે લોકોએ જોયા હશે, તેને વ્યવસ્થિત રીતે તમે જોઈ લેશો. કાં તો આ પ્રશ્નો એવા છે, કાં તો પૂછાયેલા છે પાસ્ટ યર્સમાં, કાં તો આવનારી એક્ઝામમાં સંભવિત પ્રશ્નો બની શકશે તમારી એક્ઝામ માટે. તો બહુ સરસ રીતે આને વર્કઆઉટ કરી તમારી ફેરબુકમાં સરસ આને રેકોર્ડ કરજો. પહેલો પ્રશ્ન આપેલો છે આપણે કે છે કે 94 ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે જેથી પ્રથમ ભાગનો 5મો ભાગ અને બીજાનો 8મો ભાગ 3/4 ના ગુણોત્તરમાં મળે. એટલે અહીંયા કોઈ એક સંખ્યા છે 94. 94 ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરવા છે. ક્યારેય કોઈ સિંગલ સંખ્યાને જો બે ભાગમાં વહેંચવાની વાત આવે તો હંમેશા એકને x અને બીજાને કુલ રકમ -x લેવું જોઈએ. હવે શું કહે છે, પહેલી સંખ્યાનો 5મો ભાગ અને બીજી જે સંખ્યા છે તેનો 8મો ભાગ, તે બંનેનો જે ગુણોત્તર છે તે 3/4 થવો જોઈએ. તેવી રીતે વહેંચવાના છે. આ બે સંખ્યાનો ગુણોત્તર કેટલો થવો જોઈએ? 3/4. હવે તમે જુઓ અહીંયા કેવી વસ્તુ બનશે, તો કે આનો જ ગુણોત્તર 3/4 છે. આ બે સંખ્યાનો જ ગુણોત્તર 3/4 છે. એટલા માટે આપણે એને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ. રિમેમ્બર, સામસામે ઇક્વલ ટુ કરીને અપૂર્ણાંકમાં આપણે એને લખી શકીએ, લાઈક ધીસ વે. હંમેશા ધ્યાનમાં રાખો. હવે ફક્ત આને સાદુરૂપ આપવાનું છે. અંશનો છેદ છેદમાં વહી જશે, છેદનો છેદ અંશમાં વહી જશે. એટલે થઈ જશે 8x ના છેદમાં 5 ગુણ્યા 94 - x બરાબર 3/4 એમને 4 અહીંયા સામે વહી જશે. 8 ચોકુ 32x થઈ જશે બરાબર 15 ગુણ્યા 94 - x 5 તેરી 15, રાઈટ. એટલે થઈ જશે 32x બરાબર 94 ઇન્ટુ 15 કરશો એટલે મળી જશે તમને 1410 -15x. 15x આમ આવશે એટલે પ્લસ થઈ જશે, તો કે યસ 47x બરાબર 1410 થશે. તો અહીં તમને x ની કિંમત વેરી ઇઝીલી મળી જશે 30. તેનો મતલબ શું થયો, તો કે પહેલી સંખ્યા, તેનો મિનિંગ શું થશે, તેનો મિનિંગ થશે કે જે પહેલી સંખ્યા છે એટલે કે આ પ્રથમ સંખ્યા તે છે 30 અને જે આ બીજી સંખ્યા છે તે 94 - 30 એટલે કે 64. તો આપણે બે સંખ્યાઓ અહીંયા મળી જશે. વેરી ઇઝી ક્વેશ્ચન. ફરી પાછું એક કી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યો છે તમને સ્ક્રીન પર. બહુ જ સરસ પ્રશ્ન. શું કહે છે, સાદુરૂપ આપવાનું છે. વર્ગમૂળમાં અમુક સંખ્યાઓ આપેલી છે, વર્ગમૂળના ફોર્મમાં અમુક સંખ્યાઓ છે જેનું આપણે સાદુરૂપ આપવાનું છે. આ ટાઈપના ક્વેશ્ચન ક્યારેય પણ આવે તો સૌથી અંદરનું જે વર્ગમૂળ હોય, એટલે કે જે અંદર તમને સૌથી અંદર દેખાય છે તેનું સાદુરૂપ પ્રથમ તમારે આપવું પડે. એટલે કે 47 - 22 સૌ પ્રથમ થશે. એટલે શું વધશે, બાકીનું બધું એમને 73 વત્તા વર્ગમૂળમાં 70 માઇનસ વર્ગમૂળમાં 31 પ્લસ 47 - 22 કરશો એટલે શું વધશે તમારી પાસે અહીંયા 25. 25 એટલે શું થાય, 5 નું વર્ગમૂળ, રાઈટ ના. આ 25 નું વર્ગમૂળ શું થઈ જશે 5. તો આ 5 થઈ જશે. એટલે સૌથી અંદરનું વર્ગમૂળ છે તે તમારે પહેલા સોલ્વ કરવું પડે. સૌથી અંદરનું જે વર્ગમૂળ આપેલું છે તે તમે સર્વપ્રથમ સોલ્વ કરશો અહીંયા. તો હવે શું થશે, 31 + 5. 31 + 5 કેટલા થઈ જશે 36. તો 36 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થશે 6. તેનો મતલબ શું થશે 6. -6 કરશો એટલે કેટલા થશે 64. તો 64 કેનું વર્ગમૂળ થઈ જશે 8. અંદરનું વર્ગમૂળ છે તે સૌથી પહેલા સોલ્વ કરતા તમારે આગળ વધવાનું રહેશે. આમાં 73 + 8 કેટલા થઈ જશે 81. તો યોર કરેક્ટ આન્સર વિલ બી 9. તો આનો જવાબ શું મળી જશે તમને 9. બહુ જ ઇઝી પ્રશ્ન છે, સરસ રીતે તમે કરી શકો. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. આવનારી એક્ઝામમાં પણ મળી શકે છે તમને. વિરોધી વ્યસ્ત, આપણે કોઈ સંખ્યા આપેલી છે અહીંયા, તેનો વિરોધી વ્યસ્ત જોઈ છે. હંમેશા ધ્યાનમાં રાખો, n નો વ્યસ્ત એટલે 1/n થાય. એવી જ રીતે આને વ્યસ્ત કહેવાય, આનો વ્યસ્ત કહેવાશે. તો પછી વિરોધી વ્યસ્ત, જો વિરોધી વ્યસ્ત જોતો હોય તો શું થશે, વિરોધી વ્યસ્ત તો વ્યસ્ત કરી તેમાં નેગેટિવ સાઇન લાગી જશે, બીજું કાંઈ જ ના હોય.
પણ અહીંયા કેવી આ રીતે પૂછેલો છે તો કે x - 3 ના છેદમાં 2 + x આનો વિરોધી વ્યસ્ત કરવો છે. તો આનો આપણે વ્યસ્ત કરશું તો શું મળશે આપણે 2 + x / x - 3. હવે વિરોધી વ્યસ્ત તમને કન્ફ્યુઝન કરવા માટે આપેલું છે. હવે -1 ઉપર નીચે આપણે બેયને ગુણાવવું પડે માઇનસ, રાઈટ ના. વિરોધી વ્યસ્તનો મતલબ શું થયો? -1 ગુણાવવું પડે. હવે તમે અંશ અને છેદ બંનેમાં માઇનસ ગુણાવો તો કેન્સલ થઈ જશે. અલ્ટિમેટ પાછું એ જ આવી જશે ને. અલ્ટિમેટ પાછું છે તે જ વસ્તુ આવી જશે. એમાં કોઈ ફરક પડશે નહીં. તો કોઈ અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકનો વિરોધી વ્યસ્ત કરો કે નોર્મલી વ્યસ્ત કરો, બંને સમાન જ થશે. તો આ તમારો જવાબ થઈ જશે વેરી ઇઝીલી. પૂછાયેલો ક્વેશ્ચન છે એક્ઝામમાં. શું કહે છે આપણે? એક છોકરો તેની માતા કરતા 10 વર્ષ નાનો છે. કોઈ છોકરો છે તો તેની માતા કરતા 10 વર્ષ નાનો છે. એની માતા કરતા 10 વર્ષ નાનો છે. તેની માતા તેના પતિ કરતા માતા એના પતિ કરતા એટલે કે એના પિતા, છોકરાના પિતા કરતા 5 વર્ષ નાની છે. હવે શું કહે છે? છોકરાની 3 વર્ષ પછી ઉંમર 28 વર્ષ થશે. છોકરાની ઉંમર 3 વર્ષ પછી 28 થશે. તો હાલમાં એટલે કે પ્રેઝન્ટ છોકરાની ઉંમર હું 25 વર્ષ કહી શકું? 3 વર્ષ પછી 28 વર્ષ થશે એવું કહે છે. તો હાલમાં તેની ઉંમર 25 વર્ષ હશે? તો કે 100% શ્યોર. હવે છોકરો છે તો તેની માતા કરતા 10 વર્ષ નાનો છે. તો માતાની ઉંમર હું અહીંયા 35 વર્ષ કહી શકું? તો કે યસ. કારણ કે માતા કરતા છોકરો છે તે 10 વર્ષ નાનો છે અને એની માતા તેના પતિ કરતા 5 વર્ષ નાની છે. તો એનો મતલબ પતિની ઉંમર 40 વર્ષ કહી શકીએ? તો કે હા. એટલે કે છોકરાના પિતાની ઉંમર કેટલી થઈ જશે અહીંયા? તો પિતાની ઉંમર થઈ જશે 40 વર્ષ. પિતાની ઉંમર એટલે તમારો જવાબ મળી જશે 40 years. ખુદ ટ્રાય કરો. બહુ સારો પ્રશ્ન એક છે. તમે પછી મેથડને અપડેટ કરજો જે અહીંથી આપવામાં આવે એવી મેથડ યુઝ કરતા શીખો કે જેથી કરીને તમારો ટાઈમ સારો એવો તેમાં બચી શકે. તો શું કહે છે આપણે અહીંયા? વેરી ઇઝી ક્વેશ્ચન ઇઝ ગિવન. રાજ અને કમલ 2 લાખ અને 6 લાખના રોકાણથી ધંધો શરૂ કરે છે, કંપની શરૂ કરે છે. કોઈ રાજ કરીને છે, કોઈ કમલ કરીને છે. 2 લાખ રૂપિયા રાજ લઈ આવે છે ધંધામાં, 6 લાખ રૂપિયા કમલ લઈ આવે છે અને ધંધો શરૂ કરે છે. 4 મહિના પછી રાજ વહી જાય છે. 4 મહિના પછી રાજ 4 મહિના પછી ધંધો છોડી દે છે, રાઈટ ના. તેનો મતલબ શું થયો? તો મતલબ એ થાય કે રાજ છે તે ફક્ત 4 મહિના સુધી જ કંપનીમાં રહેશે અને ત્યારે જ દીપ કરીને કોઈ ત્રીજો વ્યક્તિ છે, ત્યારે જ દીપ 3 લાખ રૂપિયાના રોકાણથી ધંધામાં જોડાઈ જાય છે. વર્ષના અંતે આપણે 2,60,000નો નફો કહીએ છીએ તેમાંથી દરેકનો હિસ્સો જોઈ છે આપણે. તો હંમેશા ધ્યાનમાં રાખો આ ટાઈપના પ્રશ્નોને કરવા માટે શું કરવું જોઈએ તમારે? તો કે તેની વાર્ષિક મૂડી પહેલા ગોતો. રાજ 4 મહિના પછી વહી જાય છે તો એની વાર્ષિક મૂડી છે તે 8 લાખ કહેવાય ગુણ્યા 4 મહિના એટલે કે 8 લાખ. કમલ શરૂઆતથી છેલ્લે સુધી છે એટલે એની વાર્ષિક મૂડી થઈ જશે 72 લાખ રૂપિયા. 12 મહિના રહેશે એટલા માટે. દીપક છે તે જ્યારે રાજ જાય છે ત્યારે જોડાય છે એટલે કે 4 મહિના પછી જોડાશે. મતલબ શું થશે? દીપક 8 મહિના ધંધામાં રહેશે તો દીપકની વાર્ષિક મૂડી 24 લાખ રૂપિયા થશે. આ બધાનો ગુણોત્તર થઈ જશે 8/72/24. બધાને 8 વડે ભાંગી શકશે એટલે ગુણોત્તર મળી જશે 1/9/3. હવે આપણે દરેકનો ભાગ વેચી શકીએ. અહીંયા હું તમને કમલનો ભાગ વેચીને આપું છું. ભાઈ કમલ બરાબર શું થઈ જશે? કુલ નફો 2,60,000 રૂપિયા એને ગુણ્યા કમલનો ગુણોત્તર દેટ ઇઝ 9 અને છેદમાં કુલ ગુણોત્તર 9 ને 1 10 ને 3 13 એટલે 13 દુ 26 9 દુ 18 અને 4 0 એમને લાગશે. તો આ થઈ જશે કમલનો ભાગ. એવી જ રીતે તમે બીજા બંનેનો ભાગ પણ શોધી શકશો. તો બહુ સારો પ્રશ્ન છે. પાર્ટનરશિપ માટે, ભાગીદારી માટે પૂછાયેલો ક્વેશ્ચન છે એક્ઝામમાં. સરસ પ્રશ્ન આપ્યો છે તે પણ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. શું કહે છે આપણે? 3/7, 5/9, 7/11, 4/7, 4/9 અને 4/11 ની સરેરાશ જોઈ છે. તો જનરલી આની સરેરાશ જોતી એટલે બધા લોકો શું કરશે? આ બધાનો ટોટલ કરવો પડે, રાઈટ ના. 6 સંખ્યાઓ છે એટલે 6 એ 6 નો ટોટલ થશે ધેટ ઇઝ ફાઇનલ. તો કે યસ. અને સરેરાશ જોઈ છે એટલે શું કરવું પડે? ભાંગ્યા 6. હવે આમાં ઘણા લોકો મોટા ભાગે શું કરે આની અંદર? તો મોટા ભાગે આમાં લસા લેશે. મોટા ભાગે લોકો આમાં શું કરતા હોય છે? આનો લસા લેશે. તો લસા લઈને કરવા જાવ તો બહુ મોટો પ્રશ્ન થઈ જશે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, જો કોઈના છેદ સરખા હોય તો અંશની સીધો સરવાળો બાદબાકી થાય. જો છેદ
સરખા હોય તો અંશનો સીધો જ સરવાળો બાદબાકી કરી શકાય. આ ખાસ ધ્યાન રાખજો. નહીં જો 3/7 અને 4/7 તો એને આપણે ડાયરેક્ટલી 3 + 4/7 કહી શકીએ. સેમ અહીંયા 9 છે છેદમાં અહીંયા પણ 9 છે તો આને પણ આપણે 5 + 4/9 કહી શકીએ. સેમ અહીંયા 7 અને 4 છે તો 7 ને 4 11/7 7 + 4 એટલે 11/11 આપણે કહી શકીએ. છેદમાં 6 એમને રહેશે. તો આનો મતલબ શું થશે? 7/7 એટલે 1, 5 ને 4 9/9 એટલે 1, 7 ને 4 11/11 એટલે 1, છેદમાં 6. તો એનો મતલબ એ થશે કે 3/6. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ 3/6? તો એટલે થઈ જશે 1/2. તો આનો જવાબ થઈ જશે 1/2. તમને આની સરેરાશ કેટલી મળશે? 1/2. તો બહુ ઇઝીલી તમે આ પ્રશ્નને પણ કરી શકશો. તો આ બધા જે પ્રશ્નો આપણે જોયા તેમાંથીના 3 પ્રશ્નો તો એવા છે કે જે પાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા છે. 3 પ્રશ્નો એવા મેં તમને આપ્યા કે જે આવનારી એક્ઝામમાં પ્રિડિક્ટેડ ક્વેશ્ચન આપ્યા છે કે કદાચ આવનારી જે કોઈ પણ એક્ઝામ આવશે તેમાં તમને જોવા મળી શકે. તો બધા પ્રશ્નોને ફર્સ્ટ ક્લાસ એની નોટ્સ બનાવી અને અપડેટ કરજો તમારા નોલેજમાં. તો આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ સીસી ગ્રુપ A બીની એક્ઝામ જેવી એક્ઝામ અથવા તો ડીવાયએસઓ STI જેવી એક્ઝામમાં પણ તમને લાભ મળી શકે. થેન્ક યુ.